સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજમાં પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતી કરી ખેડૂતોને નવી રાહ ચીંધી છે। તો આવો જોઈએ સફળ ખેતીની કહાની। ખેડૂતોની પ્રગતિ થાય તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે। ત્યારે કેસરગંજના હરેશ પટેલે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતી કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે। હરેશભાઈ 2008થી ખેતી કરે છે। તેમણે 2012માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। પહેલા તેમણે સીતાફળની સફળ ખેતી કરી હતી। 3 વર્ષ પહેલા તેમણે 2 એકરમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની કલમો રોપી હતી। આ નવી ખેતી માટે તેમણે 3 લાખનું રોકાણ કર્યું હતું। હવે તેમના ખેતરમાં જામફળનું ઉત્પાદન શરૂ થયું છે। તેઓ પ્રતિ કિલો ₹150ના ભાવે જામફળનું વેચાણ કરે છે। અત્યાર સુધીમાં ₹40,000થી વધુનું ઉત્પાદન મેળવી ખેડૂતો માટે પ્રેરક ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે। મેં અત્યારે મારા ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામની જાતના જામફળનું વાવેતર કરેલું છે। આ વાવેતર થકી અને મારા અનુભવ થકી હું એટલું ચોક્કસ કહી શકીશ કે પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે। તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે, જે અત્યારે આ મારા ફિલ્ડમાં જોઈ શકાય છે। રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે। ત્યારે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ સહાય ખેડૂતોને અપાતી હોય છે, જેમાં ખેડૂતોને છોડ દીઠ ₹80ની સહાય મળતી હોય છે। જામફળ પાક માટેની વાત કરું તો જામફળ પાકની અંદર જો ખેડૂત મિત્રો દ્વારા 4.5 મીટર બાય 4 મીટરના ગાડી વાવેતર કરવામાં આવે તો ₹80 પર પ્લાન્ટ સબસિડી ધોરણ છે। એટલે ખેડૂત દ્વારા જો ₹80નો પ્લાન્ટ પણ લીધેલો હોય તો 100% એને સબસિડીમાં ₹80 પર પ્લાન્ટ પ્રમાણે સબસિડી મળવાપાત્ર થાય છે। આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે, કારણ કે ખેડૂતોને ખેતી ખર્ચ જ કરવાનો હોય છે। 2 કે 3 વર્ષ સુધી જો સારી રીતે પાક જાળવી રાખે તો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે। જાત મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડતા પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલે પોતાની ખેતીમાં સતત નવા પ્રયોગો કરી રેડ ડાયમંડ જામફળની ખેતીમાં નવી પહેલ કરી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।